30,000 ભૂતિયા નળ કનેક્શન હોવાનું બહાર આવતા રાજકોટ મહાનગરપાલિકાને આશરે 225 કરોડ જેવી તોતિંગ રકમની માંડવાડ કરવાની તૈયારી કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ। વેરા વસૂલાત શાખાએ આપેલી માહિતી મુજબ ભૂતિયા નળ કનેક્શનની સમસ્યા મુખ્યત્વે જૂના રાજકોટના અનેક વિસ્તારોમાં વધુ જોવા મળી રહી છે। એટલું જ નહીં, કેન્દ્ર અને રાજ્ય સરકારની 20 જેટલી સરકારી કચેરીઓ પાસેથી પણ પાણીવેરા સહિત વિવિધ વેરાની 97 કરોડની બાકી રકમ વસૂલવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। કેટલાક નાગરિકોના સરનામામાં માત્ર રાજકોટ લખ્યું છે અથવા તો વિસ્તારના નામ સાથે રાજકોટ લખ્યું છે, મોબાઈલ નંબર પણ આપ્યા નથી। આમ આ ભૂતિયા નળ કનેક્શન કોના છે એ શોધવું મોટા ભાગે અશક્ય છે। જો કે મહાનગરપાલિકા તપાસ અને સર્વે કરવામાં આવતો હોવાનું રટણ કરી રહી છે। જેમાંથી 17,360 કનેક્શન એવા છે કે જેનો રેગ્યુલર જે છે એ વેરો ભરપાઈ જે છે એ નિયમ અનુસાર જે વર્ષો વર્ષ થતો હોય, તથા અન્ય જે છે એવા કે જેના ફ્લેટના એસોસિએશનના જે કનેક્શનો હોય એ આવા કનેક્શનો છે। એટલે 30,000 જેવા અંદાજિત એવા કનેક્શનો છે કે જેની અંદર જે છે એ માહિતી ખૂટતી હોય અથવા મિલકત ડિમોલિશન થઈ ગયેલી હોય અથવા જેની અંદર પ્રોપર જે છે કોઈ પણ કોન્ટેક્ટ નંબર અવેલેબલ ના હોય, આવા કનેક્શનો 30,000 છે। આની અંદર કાર્યવાહીની અંદર જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ જેના 10,000થી વધુ બાકી હતા એ તમામ જે છે એ મિલકત ધારકો તથા પાણી ધારકોને આ વખતે એક અલગ અપ્રોચ જે છે અપનાવવામાં આવેલો હતો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષની શરૂઆતમાં જ જે છે એમાં સ્પીડ પોસ્ટથી આ તમામ મિલકત ધારકોને જે છે બિલ મળી રહે એવી જોગવાઈ કરવામાં આવેલી હતી। સ્પીડ પોસ્ટ બાદ પણ જો કોઈને મિલકત ધારકોને બિલ ના મળ્યા હોય તો સાદી ટપાલથી અને ત્યારબાદ જે છે રાજકોટ મહાનગરપાલિકાએ પ્રેસ તથા જે છે મીડિયાના માધ્યમથી જે છે કોઈને બિલ ના મળતું હોય તો પોતે સ્વૈચ્છિક રીતે વોર્ડ ઓફિસથી પણ મેળવી શકે, આ જે છે મુખ્ય હાથ ધરવામાં આવેલી।